નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના ક્રાઇમ વોચ કાર્યક્રમમાં હું જીમી ગરેલા આપનું સ્વાગત કરું છું. તો હવે શહેરમાં ગયા સપ્તાહની બનેલી ક્રાઇમની ઘટનાઓનો વિસ્તૃત ચિતાર આપતો આ કાર્યક્રમ દર રવિવારે બપોરના સમયે આપ જોઈ શકશો. તો જોઈએ ગયા અઠવાડિયે બનેલી ક્રાઇમની કેટલીક ઘટનાઓ. સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોહવાઈ ગયેલી લાશ મળી આવવાનો ચાલતો સિલસિલો બંધ થયો નથી. પૂર્ણા નહેરમાંથી મહિલાની કોહવાયેલી લાશ મળ્યા બાદ 10 દિવસ અગાઉ વરાછા રેલવે કોલોનીમાંથી 14 વર્ષની બાળાની કોહવાયેલી લાશ મળી આવી હતી. ત્યારબાદ 3 દિવસ અગાઉ ઉધના ખાડીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. વરાછા રેલવે કોલોનીમાંથી મળી આવેલી લાશનો ભેદ તો ઉકેલાઈ ગયો, પણ તેનો હત્યારો એવો પાડોશી યુવક હજુ સુધી પોલીસના હાથે લાગ્યો નથી. તો બીજી તરફ ઉધના પોલીસ પણ અજાણ્યા પુરુષની કોહવાયેલી લાશની ઘટનાને લઈને ગૂંચવણમાં છે. પાંડેસરાના આ વડોદ ગામમાં રહેતી 13 વર્ષીય બાળા 3 મહિના પહેલા ગાયબ થઈ ગઈ હતી, જેની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકે દાખલ થઈ હતી. 3 મહિના સુધી ગાયબ રહેલી બાળાને શોધવા પોલીસે કોઈ પણ પ્રકારની જહેમત ઉઠાવી ન હતી. ગરીબ પરિવારની બાળા ગુમ થઈ હોવાથી પોલીસ હાથ પર હાથ રાખીને બેઠી રહી. પોલીસનું કાંઈ નહીં ગયું હોય, પરંતુ ગરીબ પરિવારે પોતાની 13 વર્ષીય પુત્રી ગુમાવી દીધી. બાળાની સાથે સાથે સાગર નામનો પડોશી પણ ગુમ હતો, પરંતુ પોલીસે તેને શોધવા માટે કોઈ પણ પ્રકારની તસ્દી લીધી નહીં અને અંતે જે થયું તે સૌની સામે આવી ગયું. 12 દિવસ અગાઉ એક જ બાળાની વરાછા રેલવે કોલોનીમાંથી કોહવાયેલી લાશ મળી આવી. આકાશ નામના પડોશી યુવાને બાળા સાથે દુષ્કૃત્ય કરી તેની હત્યા કરી હોવાની સંભાવના હાલ પોલીસ સેવી રહી છે. લોકોને હચમચાવી નાખનાર આ ઘટનામાં આકાશ નામનો અપહરણકારને હજુ સુધી પોલીસ પકડી શકી નથી. બીજી તરફ 13 વર્ષીય બાળાની લાશનો FSLનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. FSLના રિપોર્ટ અને આકાશના પકડાયા બાદ ઘણી ચોંકાવનારી હકીકતો પરથી પડદો ઉચકાય તેમ છે. आशीर्वाद नगर साई नगर। हाँ, क्या हुआ था? ये 3 महीने पहले मेरी बहन गायब हो गई, तो पुलिस वाले आए थे, लिखित पढ़ी लेके गए थे। ये लोग को बोले रूम मालिक को कि बोले उसकी बहन पहुंचा दो, तो खाली इतना बोल के गए तो पुलिस वाले फिर से आए नहीं. फिर लाश मिली तो फिर पुलिस वाले आए थे कल. तुमने FIR करवाई थी पुलिस स्टेशन में? हाँ, अब कितने साल की थी? 13 साल की. नाम क्या उनका? गुड़िया. रियल नाम क्या? गुड़िया ही बोलते हैं. આ ઘટનામાં બાળાના મોત પાછળ પાંડેસરા પોલીસ પણ જવાબદાર છે. પોલીસે જો બાળા ગુમ થયાની ફરિયાદ મળ્યાની સાથે જ તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા હોત તો કદાચ આજે બાળા જીવતી હોત, પરંતુ ગરીબ પરિવારની બાળા ગુમ થઈ હોવાથી પોલીસને રસ પડ્યો નહીં અને અંતે તેનો અંજામ કરુણ આવ્યો. બાળકની કોહવાયેલી લાશની ઘટનાનો ભેદ ઉકેલાઈ ને ઉધના વિસ્તાર રોડ નંબર 6ની ખાડીમાંથી એક અજાણ્યા પુરુષની કોહવાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનામાં પણ અજાણ્યાની હત્યા થવાની સંભાવના છે. હકીકત FSLના રિપોર્ટ બાદ જ માલુમ પડી શકશે. કોહવાયેલી લાશ કોની હતી તે પણ આજે એક ભેદભર્યું રહસ્ય બની રહ્યું છે. વિકાસની દિશામાં ઝડપભેર આગળ વધી રહેલું સુરત શહેર ગુનાખોરીમાં પણ આગળ વધી રહ્યું છે, એ વાત નકારી શકાય તેમ નથી. ચોરોની અને લૂંટારોની હિંમત એટલી હદે વધી ગઈ છે કે તેઓ દિન દહાડે ગીચ વસ્તીમાં પણ લૂંટ કરતા ખચકાતા નથી. જેને ઉદાહરણ રૂપે 5 દિવસ અગાઉ જ સગ્રામપુરા વિસ્તારમાં ધોળા દિવસે બનેલી લૂંટની ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા હતા. તમંચાની અણીએ લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા 3 લૂંટારુઓ CCTV કેમેરામાં કેદ થઈ ગયા હોવા છતાં હજુ આ લૂંટારો સુધી પોલીસ પહોંચી શકી નથી. ટીવી સ્ક્રીન પર તમે જે જગ્યા જોઈ રહ્યા છો તે અઠવા વિસ્તારમાં આવેલ શિવદાસ જ્વેલરીની શેરી છે. આ શેરીમાં ધવલ ટેક્સ નામની સ્રોત પેઢી આવેલી છે. પેઢીમાં ભર બપોરે બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી.
ટીવી સ્ક્રીન પર દેખાતા અને સીસીટીવી કેમેરામાં કેદ આ ખુરશી પર બેસેલ યુવાન ધવલ ટેક્સ રોપ પેઢીના મેનેજર તેજસભાઈ જરીવાલા છે. ચેક ડિસ્કાઉન્ટનું કામ કરતા તેજસભાઈ સવારે 10 થી 11 વાગ્યાના અરસામાં એક ગ્રાહકનું કામ ચેક વટાવી બેઠા હતા. તમે જોઈ શકો છો કે અચાનક જ એક સાથે એક પછી એક એમ ત્રણ ઈસમો પેઢીમાં પ્રવેશે છે. આ બાદ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ જાય છે. આ ત્રણેયમાંથી બે પાસે રિવોલ્વર છે, જ્યારે એકે મોં પર રૂમાલ બાંધ્યો છે. પેઢીમાં પ્રવેશતા તેજસભાઈને પીઠ પર રિવોલ્વર મૂકી બંધક બનાવી દે છે અને અન્ય એક લૂંટારૂ રિવોલ્વર કમરમાં મૂકી ટેબલના ડ્રોવરો ખોલે છે. બાદમાં તેજસભાઈનો મોબાઈલ લઈ સિમ કાઢી મોબાઈલ ફેંકી દે છે અને ટેબલ પરના ટેલિફોનના વાયરો પણ તોડી ડિસ્કનેક્ટ કરી નાખે છે. જોકે ડ્રોવરમાંથી કંઈ ન મળતા તેઓ તેજસભાઈને માર મારી તેનું પર્સ અને સોનાની વીંટી પણ લઈ લે છે. ત્યારબાદ તેઓ રિવોલ્વરની અણીએ એકમાંથી બીજા રૂમમાં લઈ જાય છે, જ્યાં ગેલેરીનો ભાગ પડે છે અને કેમેરા નંબર 2માં કેદ થઈ જાય છે. અહીં ગેલેરીના ભાગે લાવી તેજસભાઈને બાથરૂમમાં બંધ કરી દઈ ત્રણેય લૂંટારા ફરાર થઈ જાય છે. તો સાંભળો આખી ઘટનામાં શું કહે છે ઝોન 2ના ડીસીપી એસ.કે. દવે. આજે સવારે 10 થી 11 વાગ્યાના સમયમાં શિવદાસ ઝવેરીની શેરીમાં ધવલ ટેક્સના જે કર્મચારી છે તેજસ જરીવાલા એ એમની રાબેતા મુજબ પોતાની પેઢીમાં આવેલા. એમનો મેઇન બિઝનેસ છે એ ચેક ડિસ્કાઉન્ટનો છે, જેમાં એક કસ્ટમરને એમણે એટેન્ડ કર્યો. ત્યારબાદ આ પેઢીમાં પહેલે માળે 3 અજાણ્યા માણસો આ પેઢીમાં પ્રવેશીને જે કર્મચારી છે તેને પૂછપરછ કરી હિન્દીમાં બોલીને કહે છે કે આપકે પાસ જો પૈસા वो दे दो, आवाज़ मत करना. જે કર્મચારી છે એની પાસે ડ્રોવરમાં કે એમાં પૈસા નથી. એ લોકોએ ડ્રોવર ચેક કર્યા અને આ જે કર્મચારી છે પેઢીનો એના હાથમાંથી વીંટી એના મોબાઈલ લઈને એના મોબાઈલનું સિમ કાર્ડ કાઢી અને મોબાઈલ ઓફિસમાં જ ફેંકી દીધો છે. સાથે એને મારઝૂડ પણ કરી છે અને પછી આ કર્મચારીને લઈને એને બાથરૂમમાં પાછળના ભાગમાં પૂરી દીધો છે. અહીંયા જે ટેબલ ઉપર ટેલિફોન હતો એ ટેલિફોન પણ ડિસ્કનેક્ટ કરી નાખ્યો છે. આ 3 જણા છે એ 25 થી 35 વર્ષની ગ્રુપના છે. પેન્ટ, જીન્સ અને પગમાં સ્પોર્ટ્સના શૂ પહેરેલા છે. હિન્દી ભાષી છે અને એમાં ત્યાં એક કર્મચારી એક તોમતદારે મોઢા ઉપર રૂમાલ બાંધેલો છે, જે પોતે આઈડેન્ટિફાઈ ન થાય એ માટે પ્રયત્ન કરેલો છે. જેના ખભે પીઠું છે બ્લેક કલરનું. અને આ ફરિયાદી જે તેજસ જરીવાલા છે એની પાસેથી બાઇક લઈ લીધેલી. એ બાઇક જે છે લઈને આ ત્રણેય જણા અહીંયાથી 10:53 અંદાજ મિનિટે આ પેઢી છોડીને જતા રહ્યા છે. માટે આ જે ગુનો બન્યો છે એ 10:50 થી 10:53 સમયનો ગુનો છે. ત્રણેય જે ગુનેગારો છે તેના ફૂટેજમાં આવી ગયેલા છે સીસીટીવી કેમેરામાં, જે મેં આપ મીડિયા પર્સન્સને અહીંયાથી આપેલા છે. મારી જનતાને અપીલ છે કે આ જે 3 ગુનેગારો છે એમાંના કોઈને કોઈ પણ જગ્યાએ જો આપ જુઓ ઓળખો તો 100 નંબરના ફોન ઉપર તાત્કાલિક અમને જાણ કરો. શક્ય હોય તો એને પકડો અને અમને જાણ કરો. અને અઠવા પોલીસ સ્ટેશનમાં પણ જો આપની પાસે સંપર્ક નંબર હોય તો વાત કરો. હું ડીસીપી ઝોન 2 એસ.કે. દવે બોલું છું. મારો નંબર 9978406338 છે. ગુજરાતીમાં મારો મોબાઈલ નંબર 99784 06338 છે. આપણી પાસે જે પોલીસ કર્મચારી કે અધિકારીઓનો નંબર હોય એમાં પણ તાત્કાલિક જાણ કરશો તો અમને મદદરૂપ થશું. અત્યારે મળેલી માહિતી મુજબ જે બાઇક લઈને જ્યાં 3 જણા ગયા છે એ બાઇક એણે ઉધના દરવાજા પાસે એ બાઇક છોડી દીધેલી છે અને ત્યાંથી કોઈ બીજા વાહન માટે ગયેલા છે. માટે તમામ શહેરના સુરત શહેરના નાગરિકોને, સુરત શહેરની બહારના તમામ નાગરિકોને મારી એક અપીલ છે, નમ્ર અપીલ છે કે આ 3 તોમતદારો જે પોતાની સાથે 2 રિવોલ્વર પણ છે એવા કોઈ પણ તોમતદાર જો ક્યાંય કોઈને મળી આવે, કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ પણ લાગે તો તાત્કાલિક સુરત પોલીસના કંટ્રોલ રૂમને જાણ કરવા વિનંતી. તેજસભાઈને બંધક બનાવી તેની સોનાની વીંટી, પર્સ તથા બાઇકની લૂંટ કરી ગયેલા ત્રણેય લૂંટારા આખરે લૂંટેલી બાઇકને ઉધના 4 રસ્તા પાસે છોડી અન્ય વાહનમાં ફરાર થઈ જાય છે. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા આ ત્રણેય લૂંટારોને હવે પોલીસ કેટલા સમયમાં ઝડપી શકે છે તે તો જોવું જ રહ્યું. કેમેરામેન જયેશ પરમાર સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
ભ્રષ્ટાચારને વેગ આપનાર લાંચિયા અધિકારીઓની હવે જેલમાં સંખ્યા વધી રહી છે. છેલ્લા સપ્તાહમાં જ 2 સરકારી કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથો ઝડપાયા હતા. લિંબાયતનો આસિસ્ટન્ટ ઇજનેર બાંધકામ નહીં તોડવા માટે ₹10,000ની લાંચ લેતા ઝડપાયો, તો કામરેજ નવાગામનો તલાટી સોસાયટીમાં ડામર રોડનું કામ શરૂ કરવા ₹10,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. સરકારી કર્મચારીઓ જે કામ માટે પગાર લેતા હોય છે એ જ કામ કરવા કે ન કરવા માટે પણ લાંચ રૂપે રૂપિયા લે છે. તે અત્યંત શરમજનક બાબત છે. અવારનવાર એસીબીના હાથે ઝડપાયા બાદ પણ લાંચિયા કર્મીઓ લાંચ લેતા ખચકાતા નથી, પરંતુ લાંચ લેતા પકડાયા બાદ કોઈને મોઢું બતાવવા લાયક રહેતા નથી. તો જુઓ હિન્દ ટીવીના આ ખાસ અહેવાલમાં. રૂમાલ બાંધી મોઢું સંતાડતા આ શખ્સે કામ જ કંઈક એવું કર્યું છે કે તેણે મોઢું સંતાડવું જ પડે. મોઢું દેખાડવા લાયક નહીં રહેલો આ શખ્સ લિંબાયત ઝોનનો આસિસ્ટન્ટ ઇજનેર છે કે જેણે ડિંડોલીના એક રહીશને દમદાટી માટે બાંધકામ તોડી પાડવાની ધમકી આપી ₹10,000ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઈ ગયો હતો. હકીકત એવી છે કે પાલિકાના લિંબાયત ઝોનમાં આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવતા વિજય સાગરલાલ જરીવાલાએ નવાગામ ડિંડોલીના મહાદેવનગરમાં રહેતા અનિલ ભીમરાવ બાંગલે પાસે ₹15,000ની લાંચ માંગી હતી. અનિલ બાંગલેએ 4 મહિના અગાઉ ડિંડોલી વિસ્તારમાં એક જમીન ખરીદી હતી અને ત્યારબાદ ત્યાં બાંધકામ શરૂ કરાવ્યું હતું. બિલ્ડિંગ બનતા જોઈ તોડબાજ આસિસ્ટન્ટ ઇજનેર વિજય જરીવાલાની ભૂખ જાગી અને તેણે બાંધકામ સ્થળે જઈ તૈયાર થયેલી બિલ્ડિંગને ગેરકાયદે જણાવી તોડી પાડવાની ધમકી આપી હતી અને અંતે લાલચી આસિસ્ટન્ટ ઇજનેરે પતાવટ માટે ₹15,000ની લાંચ માંગી હતી. અનિલે ₹15,000ની નહીં હોવાનું જણાવતા વિજય ₹10,000માં માની ગયો હતો અને રૂપિયા પછી આપવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ અનિલ સીધો એન્ટી કરપ્શન બ્યુરોમાં પહોંચી ગયો હતો અને લાંચિયા વિજય જરીવાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે એસીબીએ 3 જૂનના રોજ છટકું ગોઠવીને લિંબાયત આસિસ્ટન્ટ ઇજનેર વિજય જરીવાલાને તેની જ ઓફિસમાંથી ₹10,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. ફરિયાદી છે શ્રી અનિલ ભીમરાવ બાગલે, જેઓ મહાદેવનગર ડિંડોલી મુકામે રહે છે. અનિલભાઈએ 4 મહિના અગાઉ નવાગામ ડિંડોલી રોડ ઉપર એક પ્લોટ વેચાતો લીધેલો અને જે પ્લોટમાં તેઓએ બાંધકામ શરૂ કરેલ. જે બાંધકામ ગેરકાયદેસર પરમિશન વગર બાંધે છે તેમ કહીને લિંબાયત ઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર વિજય સાકરલાલ જરીવાલા જગ્યા ઉપર આવીને બાંધકામ તોડી નાખવાની ધમકી આપીને તેઓ પાસેથી ₹15,000ની લાંચની માંગણી કરેલી અને વાતચીત દરમિયાન ₹10,000 આપવાનું નક્કી થયેલ. જે બાબતે અનિલભાઈએ અમારે ત્યાં આવી તેમની ફરિયાદ આપતા તેમની ફરિયાદ આધારે અમારે લાંચના છટકાનું આયોજન કરેલું અને લિંબાયત ઝોનની કચેરીમાં જ આસિસ્ટન્ટ ઇજનેર વિજયભાઈ જરીવાલાને ફરિયાદી પાસેથી ₹10,000ની લાંચ લેતા ઝડપી પાડેલ છે. ડિંડોલી વિસ્તારના એક યુવાનની જાગૃતતાના કારણે સરકારી નોકરી કરતો વધુ એક લાંચિયો જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. હાલ સૌથી વધુ લાંચ લેવાના કિસ્સા સરકારી કચેરીઓમાં બની રહ્યા છે. સરકારી કર્મીઓ રૂપિયા કમાવી લેવાની લાલચમાં એટલા આંધળા થઈ ગયા છે કે લાંચ લેતા પકડાયા બાદ તેમની આબરૂના ધજાગરા ઉડી જશે તેની પણ તેઓ ચિંતા કરતા નથી. જો શહેરના દરેક નાગરિક લાંચ આપવાનું નહીં ઈચ્છે તો એક પણ લાંચીઓ રૂપિયા નહીં પડાવી શકે. પરંતુ હાલની સ્થિતિ એવી છે કે સામાન્ય માણસ ખોટું કરે છે અને એ વાતને અંગત ફાયદા માટે દબાવી દેવા સામેથી જ રૂપિયા આપવાની વાત કરે છે. આવા અમુક લોકોની ભૂલના કારણે સરકારી કર્મીઓ લાંચિયા બની રહ્યા છે અને ત્યારબાદ ફક્ત લાંચ લેવાના રસ્તાઓ શોધવામાં જ પડી જાય છે. લાંચિયા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને લોકો જાગૃત થાય તો જ લાંચના કિસ્સાઓ અંકુશમાં આવી શકે છે. કેમેરામેન રાકેશ રાજપૂત અને જયેશ પરમાર સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ. આજના સમયમાં મોટાભાગના વ્યવસાયમાં ઠગો દ્વારા ફેલાયેલી માયાજાળમાં લોભને વશ થયેલા વેપારીઓ ફસાઈ જ જતા હોય છે અને અવનવી તરકીબો સાથે ઠગબાજો લાલચને જ પોતાનો હથિયાર બનાવી વેપારીઓ પાસેથી લાખો જ નહીં કરોડો રૂપિયા પડાવી લેતા હોય છે અને ફરાર પણ થઈ જાય છે. વિતેલા સપ્તાહમાં જ આવી ઠગાઈના 5થી વધુ કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા હતા, જેમાં વ્યવસાયના પાયા સમાન રહેલા વિશ્વાસનો જ ઉપયોગ કરીને ઠગબાજોએ પોતાનો કિમિયો પાર પાડ્યો હતો અને ખાસ કરીને વિશ્વાસ પર જ ચાલતા હીરા ઉદ્યોગમાં હવે વિશ્વાસઘાત કરીને કરવામાં આવેલી ઠગાઈ સામાન્ય બની ગઈ છે. તસવીરમાં દેખાતા આ શખ્સે પોતાના ભાઈ અને સસરા સાથે મળી હીરાના ધંધાની આડમાં 33 લાખની હીરા લઈ જઈ ઠગાઈ કરી હતી. મૂળ અમરેલીના સંજય વિઠ્ઠલ પોલરા, પરસોત્તમભાઈ મોહનભાઈ વગાસિયા અને વિમલ વિઠ્ઠલભાઈએ પોલરા
3 વર્ષ પહેલા સુરતના વરાછા મિની બજારમાં આવ્યા હતા અને હીરા લેવેચનો ધંધો શરૂ કર્યો હતો. શરૂઆતમાં હીરાની લેવેચ કરતા રૂપિયા આપી અન્ય હીરા વેપારીઓને 3 જણાએ વિશ્વાસમાં લઈ લીધા હતા. ત્યારબાદ જુલાઈ 2012માં ગોરધનભાઈ વેકરિયા અને કમલેશ કપૂરિયા સહિત 8 હીરાના વેપારીઓ પાસેથી કુલ 33,84,000ના હીરા ઉધાર પેટે લઈ ફરાર થઈ ગયા હતા. અવારનવાર શોધખોળ કરી હોવા છતાં તેમનો કોઈ પતો નહીં મળતા તેમણે પોલીસનો સહારો લીધો હતો. સાથે ઠગાઈ થયેલી છે. એટલે કોણે કરેલી છે? સંજયભાઈ. પૂરું નામ શું છે? સંજયભાઈ વિઠ્ઠલભાઈ કોલરા, ગામ ધરાઈ વાવડી, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. અચ્છા, કેટલા જણા સાથે ઠગાઈ ગઈ? અમારે કુલ 8 વેપારી. કેટલા લાખની ઠગાઈ થયેલી છે? અમારે આશરે ઠગાઈ થયેલી છે 34 લાખની. કઈ પદ્ધતિથી એણે તમારી સાથે ઠગાઈ કરેલી છે? પહેલાં અમારી સાથે અવારનવાર વેપાર કરતો હતો અને પેમેન્ટ બી ટાઈમે આપતો હતો. છેલ્લા 10 મહિનાથી એ વ્યક્તિ ફરાર છે અને સુરતમાંથી પલાયન થઈ ગયેલો. તમે એના બીજા કોઈ રિલેટિવને કંઈક? અમે તેમના સસરાને ત્યાં મળવા ગયેલા, મોટા ગામ આકડિયા. ત્યાં એમના ધર્મપત્ની પણ મળેલા, પણ એ લોકોએ અમારી સાથે દુર્વ્યવહાર કરી અમને ઘરની બહાર કાઢી મૂકેલા. ત્યાર પછી અમે અવારનવાર એની તપાસ કરતા હતા, પણ અમને એનું કોઈ જાણ મળી નથી. તેથી અમારે પોલીસનો સહારો લેવો પડ્યો. વરાછા મિની બજારની અંદર હીરા દલાલનો ધંધો કરતા વેપારી ગોરધનભાઈ વેકરિયા તેમજ બીજા 7 દલાલો પાસેથી સંજય પુલરા નામના હીરા દલાલના વેપારીએ કુલ 34 લાખના હીરા લીધેલા અને તેના પૈસા 35 દિવસની અંદર આપવાનો વાયદો કરેલો. આ 35 દિવસ દરમિયાન સંજય પુલરાએ જુદા જુદા હીરા દલાલના વેપારીઓ પાસેથી કુલ 34 લાખના હીરાઓ લઈ અને ભાડાના મકાનમાં રહેતા હતા તે ખાલી કરીને ભાગી ગયેલો. જે સંબંધે ગોરધનભાઈએ ફરિયાદ આપતો ગુનો દાખલ કરવામાં આવેલ છે. સુરતના હીરાના વેપારીઓ માટે ચેતવણી સમાન આ હીરાની ઠગાઈની ઘટનામાં 3 ઠગની 10 મહિના બાદ પણ કોઈ ભાર મળી નથી. પોલીસે અમરોલીમાં પણ તેમની તપાસ હાથ ધરી હતી. આવા ઠગો અલગ અલગ વિસ્તારમાં ફરી ઠગાઈ કરવા સિવાય કોઈ કામ કરતા નથી, જેથી તેમના સુધી પહોંચવું પોલીસ માટે પડકારરૂપ સમાન છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે એઝાઝ શેખ. હીરા ઉદ્યોગમાં વારંવાર આવા વિશ્વાસઘાતના કિસ્સાઓ બની રહ્યા છે, છતાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ આવા ઠગોને એક યા બીજા પ્રકારે નિશાન બની રહ્યા છે. ત્યારે ટેક્સટાઇલ વેપારમાં પણ રિંગ રોડની મિલેનિયમ માર્કેટનો વેપારી આવા જ ઠગ દ્વારા લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો અને સલાબત પોલીસે તેનો ગુનો નોંધ્યો હતો. હવે રિયલ એસ્ટેટમાં પણ આવા ઠગોથી બાકાત રહ્યું નથી. ભટાર વિસ્તારમાં આવેલા એક ગેરકાયદે શોપિંગ સેન્ટરને કાયદેસર બનાવી 5 શખ્સોએ એક વેપારીને દુકાન પધરાવી દીધી હતી અને તેના બદલામાં 3 લાખથી વધુની રકમ પડાવી લીધી. પરંતુ જ્યારે પાલિકાએ આ ગેરકાયદે બાંધકામ પર ડિમોલિશનનું બુલડોઝર ફેરવ્યું ત્યારે વેપારીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ખટોદરા પોલીસ મથકે ઉભેલા આ 4 સહિત ઠગોએ જે દુકાનનું ડિમોલિશન થવાનું હતું તેની જાણ હોવા છતાં એ દુકાન ભટારના વેપારીને વેચી મારી 3,30,000 રૂપિયાની છેતરપિંડી કરી હતી. છેતરપિંડી કર્યાના 6-7 વર્ષ બાદ આખરે તેમણે જેલ ભેગા થવાનો વારો આવ્યો હતો. હકીકત એવી છે કે ઉધના મગદલ્લા રોડ પર રાધાકૃષ્ણ શોપિંગ સેન્ટરમાં સોસાયટી દ્વારા 120, 121, 122, 122G અને 223 નંબરની દુકાનોનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. આ 5 દુકાનો 1998માં એસએમસીએ રસ્તા કપાતમાં હસ્તગત કરી હતી અને વર્ષ 2000માં રસ્તા કપાતની જાણ કરતી પાલિકાએ એક નોટિસ ફટકારી ગમે ત્યારે ગેરકાયદે દુકાનોનું ડિમોલિશન થઈ શકે છે તેનાથી માહિતગાર કર્યા હતા. આ નોટિસ તે સમયના સોસાયટી પ્રમુખ મનહરલાલ રણછોડદાસ પુઠાવાલાએ સ્વીકારી હતી. પાલિકા તરફથી 5 દુકાનો ગમે ત્યારે તોડી પડાશે તેની જાણ હોવા છતાં ભટાર રોડના રામપાલ બજરંગલાલ ગડોદિયાને ટાઇટલ અને દસ્તાવેજ સહિતના તમામ કાગળો ક્લિયર હોવાનું જણાવી દુકાન વેચી 19 જુલાઈ 2005થી 10 જાન્યુઆરી 2006ના સમયગાળામાં રામપાલ પાસેથી 3,30,000 રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ થોડા સમયમાં જ પાલિકાએ ગેરકાયદે 5 દુકાનોનું ડિમોલિશન કરી નાખ્યું હતું. ગઈકાલે રામપાલ ગાડોદિયા
એ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે કે તેઓએ વર્ષ 2006માં નવજીવન સર્કલ નજીક જે રાધાકૃષ્ણ શોપિંગ સેન્ટર આવેલું છે તેમાં 5 દુકાનો ખરીદેલી. હવે હમણાં એ દુકાનો કપાતમાં ગયેલી છે. એમણે આ બાબતે તપાસ કરી તો એમને જાણવા મળેલું કે આ દુકાનો કપાતમાં જવાની છે એવી વર્ષ 2000ની સાલમાં એના મૂળ અગાઉના જે માલિકો હતા એમને એસએમસી તરફથી નોટિસો ઇસ્યુ કરવામાં આવેલી હતી. આવી રીતની એ દુકાનો કપાતમાં જવા અંગેની એસએમસી તરફથી નોટિસો ઇસ્યુ કરવામાં આવેલ હોવા છતાં એ માલિકોએ આ હાલના ફરિયાદીને એની જાણ બહાર આ દુકાનો બરાબર છે, ટાઇટલ ક્લિયર છે એવું કહીને વિશ્વાસ સંપાદિત કરીને દુકાનો વેચી દીધેલી 2006ની સાલમાં. તો આ ફરિયાદીને જે આ લોકોએ વિશ્વાસ ભંગ કરીને દુકાનો વેચેલી કપાતમાં જવાની છે એવી ખબર હોવા છતાં તો એ બાબતની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદી રામપાલનાઓએ આપેલી છે. તો એ અનુસંધાને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. એક આરોપીની ધરપકડ માટેની તજવીજ ચાલુ છે. આ બનાવમાં 3,30,000 રૂપિયાની ઠગાઈનો ભોગ બનેલા ભટારના વેપારી રામપાલે સોસાયટીના તે સમયના પ્રમુખ મનહરલાલ રણછોડદાસ પુઠાવાલા અને તેમના મળતિયા જગદીશભાઈ હિંમતલાલ ગોનાવાલા, નિરંજન હીરાલાલ ગોનાવાલા, હસમુખલાલ ઉર્ફે ડાયાભાઈ હીરાલાલ ગોનાવાલા અને વસંતલાલ હીરાલાલ ગોનાવાલા વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 5 પૈકીના 4 ઠગોની ધરપકડ કરી હતી, જ્યારે વસંત ગોનાવાલા નામનો આરોપી હજી પણ નાસ્તો ફરે છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તો દર્શક મિત્રો, આ હતી સોમવારથી રવિવાર સુધીની ક્રાઇમની ઘટનાઓ. અમારું સૂત્ર છે ઇકો ઓફ યોર વોઇસ, તમારા જ અવાજનો પડઘો. તો આવી જ કોઈ ક્રાઇમની ઘટના વિશે જો તમે જાણતા હો તો તરત જ અમારો સંપર્ક કરો. અમારો ફોન નંબર છે 234250 અને 234259. તમારા દ્વારા અપાયેલી જાણકારીનો ઊંડો અભ્યાસ કરી તે ઘટનાને અમે ક્રાઇમ વોચના કેમેરામાં કંડારીને લોકોની સમક્ષ ખુલ્લી પાડીશું. અને હા મિત્રો, રવિવારે મળવાના ક્રમ મુજબ આવતા રવિવારે નવી ક્રાઇમની ઘટનાઓ સાથે ફરી મળીશું. જય હિન્દ.